નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ગુજરાતી વિષયની અંદર તમારી પરીક્ષાની અંદર સેક્શન એ વિભાગ એ ની અંદર 2 માર્ક્સના જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એ 2 માર્ક્સના અગત્યના ક્વેશ્ચન આજે આપણે જવાબ સાથે જોવાના છે। જો આની પહેલાનો વિડીયો તમે ના જોયો હોય તો આની પહેલાનો વિડીયો જોઈ લેજો અને રિવાઇઝ કરવાનું બાકી હોય તો રિવિઝન કરી લેજો અને પીડીએફ પણ તમને ક્લાસીસની મળી જશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ નીચે આપેલા પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો। દરેકે દરેક ક્વેશ્ચનના તમને 2 માર્ક્સ મળે છે, રાઈટ। આવી રીતે તમારા ક્વેશ્ચન પેપરની અંદર સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નના 3 થી 4 વાક્યમાં જવાબ લખો। દરેકના કેટલા માર્ક્સ? તો કે સાહેબ 2 માર્ક। એના પછી તો કે સાહેબ પ્રશ્ન ક્રમાંક તમારા પેપરની અંદર 11 થી 14 સુધી હશે, એમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના, 11, 12, 13 અને 14। મતલબ કે કહેવાનો ભાવાર્થ એવો કે આપેલા હશે 4 પ્રશ્ન, પણ આપણે લખવાના છે કેટલા? તો કે સાહેબ 4 માંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના। જોઈએ આપણે પદ્ય આધારિત ક્વેશ્ચન છે। પદ્ય આધારિત મતલબ કે અહીંયા તમને જે કાવ્ય આપેલા હશે એ કાવ્ય આધારિત ક્વેશ્ચન તમને વિભાગ એ ની અંદર પૂછાય છે અને કાવ્ય આધારિત ક્વેશ્ચન આજે આપણે જવાબ સાથે જોઈએ। તો પહેલો ક્વેશ્ચન છે, પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે? જવાબ જોઈએ, પરમાત્મા જોઈએ તાત્વિક રીતે તો એક જ છે, આમ છતાં પૃથ્વી ઉપર જુદા જુદા અનંત રૂપે ભાસે છે મતલબ કે દેખાય છે। એક્ઝામ્પલથી સમજીએ, કોઈ હિન્દુ હોય તો રામ, કૃષ્ણ, આ બધા શિવ, આ બધામાં માનતા હોય। મુસ્લિમો હોય તો ઈસુ, મુસ્લિમો હોય તો અલ્લાહમાં માનતા હોય, પછી ખ્રિસ્તી હોય તો ઈસુ ધર્મ, ઈસુની અંદર માનતા હોય। તો કે છે કે સાહેબ પરમ તત્વની વાત કરીએ તો ઈશ્વર એક જ છે, પરંતુ દરેકે દરેક લોકો એને જુદા જુદા સ્વરૂપે જોવે છે। આપણા દેહમાં એ દેવ રૂપે છે, મતલબ કે આપણા શરીરની અંદર ઈશ્વર રહેલા છે કેવા સ્વરૂપે? તો કે સાહેબ દેવ રૂપે। તત્વમાં એ તેજ રૂપે છે અને શૂન્યમાં શબ્દ રૂપે છે। પૃથ્વી ઉપર પવન, પાણી, ભૂમિરૂપ વગેરે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપેલો છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જ્ઞાન ગ્રંથો થકી કઈ ગરબડ થઈ છે? રિપીટ કરું છું ક્વેશ્ચન, જ્ઞાન ગ્રંથો થકી કઈ ગરબડ થઈ છે? જવાબ જોઈએ તો પરમાત્મા વિશેની વાત કરતા જ્ઞાન ગ્રંથોમાં થોડીક ગરબડ ઊભી થઈ છે, મતલબ કે ઈશ્વરનું સાચું સ્વરૂપ પુસ્તકોની અંદર, ગ્રંથોની અંદર બતાવેલું નથી। જ્ઞાન ગ્રંથો જે છે એમણે સાચી વાત કરી નથી, તેથી જેને જે ગમે તેની ભક્તિ કરે। કોઈકને રામ ગમતા હોય તો રામની ભક્તિ કરે, શિવ ગમતા હોય તો શિવની ભક્તિ કરે, કોઈ દેવી દેવતા ગમતા હોય તો દેવી દેવતાઓની પૂજા કરે। એટલે કહે છે કે ભાઈ જ્ઞાન ગ્રંથોએ હકીકત સાચી વાત ન કરી હોવાથી જેને જે ગમે એની પૂજા આરાધના કરે છે। સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે, જેવી બુદ્ધિ છે એ પ્રમાણે ગ્રંથોના જે માહિતી આપેલી છે એ ગ્રંથોનું અધ્યયન કરે। આથી પોતાને જે ગમે એને ભગવાન માની અને પૂજે છે। મન, વચન, કર્મથી જેને સ્વીકારી લે છે એને જે સત્ય માની લે છે। આ જ્ઞાન ગ્રંથોની અંદર હકીકતની અંદર ગરબડ થયેલી છે। એના પછીનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો। જવાબ જોઈએ, કારણ એટલે થાય નિમિત્ત, કારણ વગર કોઈ પણ કાર્ય સંભવી શકે નહીં। આને એક આપણે વાસ્તવિક ઉદાહરણથી સમજીએ। તમે તમારા જીવનની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય તો એ કાર્ય કારણ વગર ન થાય। તમે આ વિડીયો જોવો છો તો આ વિડીયો જોવા પાછળ પણ તમારું કંઈક કારણ જવાબદાર છે કે સાહેબ અમારે બોર્ડની પરીક્ષામાં પાસ થવું છે એટલા માટે અમે આ વિડીયો જોઈએ છીએ। કોઈ પણ કાર્ય પૃથ્વી ઉપર બને છે તો એમાં કોઈક ને કોઈક કારણ જવાબદાર હોય। તો અહીંયા આપણને બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ કીધો છે। જેવી રીતે બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે। બીજને ધરતીમાં રોપી તો જ એમાંથી થડ, ડાળી, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે છે, અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે। વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ માટે વૃક્ષ હોવું જરૂરી છે। આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે। આને થોડુંક એક્ઝામ્પલથી સમજીએ। વૃક્ષ આપણે વાવવું હોય તો બીની જરૂર પડે, બીજની જરૂર પડે, અને એ બીજ આપણે પૃથ્વીની સપાટીમાં, ધરતીમાં વાવીએ એટલે એમાંથી થડ, ડાળ, પર્ણ, ફળ, ફૂલ આ બધા રૂપી એક વૃક્ષ સંભવે। અને જો વૃક્ષ જ ના હોય તો પાછું બીજ ના હોય। એટલે કહે છે કે ભાઈ બીજ અને વૃક્ષનો આ કાર્યકારણ સંબંધ અહીંયા આપેલો છે।
એના પછી ચારેય દેવોએ એકબીજાને કયા કયા શાપ આપ્યા? જવાબ જોઈએ. ચારેય દેવોએ સૌથી પ્રથમ વખત ઇન્દ્ર જે છે એ ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો કે તારું મુખ છે એ વાનર જેવું થજો. સૌ પ્રથમ ઇન્દ્રદેવ શાપ આપે છે કોને? તો કે સાહેબ અગ્નિદેવને. કયો શાપ આપે છે? તો કે સાહેબ એનું મુખ વાનર જેવું થશે. કોનું? તો કે અગ્નિનું. કોણ શાપ આપે છે? તો કે ઇન્દ્ર. કોને? તો કે અગ્નિને. કયો શાપ? તો કે ભાઈ મુખ મોઢું છે એ વાંદરા જેવું થજો. એના પછી અગ્નિ ઇન્દ્રને શાપ આપે છે રિટર્ન. પહેલા ઇન્દ્ર અગ્નિને શાપ આપે છે, તો હવે શું કરે છે? તો કે સાહેબ અગ્નિ છે ને ઇન્દ્રને શાપ આપે છે. કયો શાપ આપે છે? તો પહેલા મુખ વાંદરા જેવું કીધું હતું, એટલે હવે અગ્નિ એવું કહે છે ઇન્દ્રને કે તારું મુખ છે એ રીસ જેવું થાજો. પછી તો કે સાહેબ વરુણ છે એ મનની અંદર યમને શાપ આપે છે કે એનું મુખ માંજરા જેવું થાજો. માંજરાનો મતલબ થાય બિલાડી. અને ધર્મ વરુણને શાપ આપે છે કે એનું મુખ શ્વાન એટલે કે કૂતરા જેવું થજો. રિપીટ કરે તો ઇન્દ્ર અગ્નિને શાપ આપે છે. કયો? તો કે સાહેબ મુખ વાંદરા જેવું. પછી તો કે સાહેબ અગ્નિ છે ઇન્દ્રને શાપ આપે છે. કયું? તો કે ભાઈ મુખ છે એ રીસ જેવું થાજો. એના પછી વરુણ છે એ મનની અંદર ધર્મરાજ યમને શાપ આપે છે. કયો શાપ? તો કે ભાઈ એનું મુખ છે એ માંજરા બિલાડા જેવું થજો. અને રિટર્નની અંદર ધર્મરાજ છે એ વરુણને શાપ આપે છે કે ભાઈ એનું મુખ શ્વાન કૂતરા જેવું થજો. આ ચારેય શાપ છે એ એકબીજા દેવો આપે છે. એના પછીનો ક્વેશ્ચન છે હરિ શા માટે આવ્યા છે અને તેણે શું જોયું? જવાબ જોઈએ તો હરિ છે એ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણના વેશે આવ્યા હતા અને રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માંગ્યું. દક્ષિણાંગ મતલબ કે ડાબો ભાગ છે, ડાબો શરીરનું અંગ છે, એ શરીરનું અંગ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવેલા ઈશ્વર માંગે છે કે તું તો રાજા છે, મને તારું ડાબું અંગ આપી દે. પળની પણ રાહ જોયા વગર મયુરધ્વજે પોતાના મસ્તક ઉપર કરવત મૂકી અને રાજાએ આ દ્રશ્ય જોયું અને એની ભક્તિથી પ્રસન્ન થયા. મતલબ કે આમ જેવી રીતે આમ દક્ષિણાંગ મતલબ કે મસ્તક આપી દે છે, તો જેવી અહીંયા કરવતામાં ગળા ઉપર મૂકે છે ત્યાં પ્રસન્ન થઈ અને ભગવાન છે હરિ છે એ દ્રશ્ય સ્વરૂપે દ્રશ્ય જોવે છે તો એમની ભક્તિથી પ્રસન્ન થાય છે. એના પછીનો ક્વેશ્ચન છે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? તો મીરાબાઈ ઉપર રાણાજી ક્રોધ એટલા માટે કરે છે કે મીરાબાઈ છે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા હતા અને તેઓ રાણી હોવા છતાં મહેલની અંદર સાધુઓને બોલાવતા અને એમની સાથે બેસી અને કૃષ્ણના ભજન ગાતા. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રાજપરિવાર હોવાના કારણે, રાણી હોવાના કારણે અને સિંહાસન પ્રાપ્ત થયું હોવાના કારણે રાજાને થોડુંક ઘમંડ અભિમાન હોય એટલે કહે છે કે ભાઈ એમના પત્ની મીરાબાઈ સાધુ જીવન જીવે છે, મહેલની અંદર કૃષ્ણ ભક્તિના ગીતો ગાય છે, તો આ વસ્તુ એમને ગમતી નથી. એટલે કહે છે કે ભાઈ રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે એમ નહોતા. આમ વિરોધાભાસ થઈ ગયો હતો કે ભાઈ રાજા છે એ રાજાને મીરાબાઈની આવી પ્રવૃત્તિ ગમતી નથી. કઈ પ્રવૃત્તિ? તો કે ભાઈ કૃષ્ણના ભજન, કૃષ્ણની ભક્તિ ગમતી નથી અને મીરાબાઈ કૃષ્ણની ભક્તિ મૂકે એમ નથી. આથી છે એ મીરાબાઈ ઉપર છે એ રાણાજી ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે. એના પછીનો ક્વેશ્ચન છે કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? જવાબ જોઈએ તો કવિને કૃષ્ણ ભક્ત રંગ છે, શ્યામ રંગ છે એ ભાવ જોવા મળે છે બધી વસ્તુમાં કપટનો ભાવ. એનું કારણ છે કે ભાઈ કૃષ્ણ ભગવાન છે એ કાળા હતા, શ્યામ રંગના હતા. અને બીજી એક એક્ઝામ્પલ કવિ કહે છે કે કૃષ્ણ કાળા તો હતા પણ સાથે સાથે કપટી હતા. આથી કવિને લાગે છે કે દરેક કાળી વસ્તુઓની અંદર પણ કપટ હશે જ અને ગોપી પણ કૃષ્ણના કાળા રંગથી છેતરાય છે અને ગોપી સૌને કૃષ્ણ સમજી બેઠી. એટલે આ ભાવ છે એ કાળી વસ્તુની અંદર કપટ જોવા મળે છે કવિને. એટલા માટે કાગવાણી શકનમાં ન લાવવું એનો અર્થ શું થાય? તો સ્વાભાવિક રીતે એવી એક માન્યતા હતી કે ભાઈ ઘરના ટોટલે બેસીને કાગડો બોલે તો ઘરે મહેમાન આવશે અને એવી આગાહી કરવામાં આવતી. અત્યારે જો કે કાગડો નથી, ખ્યાલ આવે છે એટલે કહે છે કે ભાઈ એક માન્યતા, કાગડો છે પણ બધે જોવા નથી મળતો એમ. એક માન્યતા એવી હતી કે સાહેબ ઘરના ટોટલે બેસીને કાગડો બોલે એટલે અતિથિ મહેમાન આવતા અને એના કારણે કાગવાણી, કાગડાની જે વાણી છે ને એ શુકનવંતી મનાતી, સારી ગણાતી કે સાહેબ કાગડો બોલે ને તો બહુ સારું એમ મહેમાન આવે. પરંતુ ગોપી છે એ કાગડાની વાણીને પણ શુકનવંતી માનતી નથી કેમ કે કૃષ્ણ આવશે એવા કોઈ એને એંધાણ દેખાતા નથી. એના પછીનો ક્વેશ્ચન છે શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે આવું ગોપીને શા માટે લાગે છે? જવાબ જોઈએ. દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ એને દેખાય છે. કોને? તો કે સાહેબ ગોપીને. કેવી વસ્તુમાં? તો કે ભાઈ કાળી વસ્તુમાં. કોણ દેખાય છે? તો કે કૃષ્ણ દેખાય છે.
અને કૃષ્ણ પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી એ નિયમ લે છે કે તમામ કાળા રંગની વસ્તુઓનો એ ત્યાગ કરી દેશે. કેમ તો કે એક સર્વ સરખા તે સર્વે એક સરખા તપતી છે, પણ એ કૃષ્ણ વગર રહી શકે એમ નથી. એ પણ સાચું છે. જો બે વિરોધાભાસી વસ્તુ આપેલી છે. એક તો શ્યામ રંગની વસ્તુનો ત્યાગ કરે છે, કાળા રંગની વસ્તુનો ત્યાગ કરે છે. કેમ તો કે સાહેબ દરેકે દરેક કાળી વસ્તુમાં કૃષ્ણની જેમ કપટ છે આવું ગોપીને લાગે છે. અને બીજી બાજુ એવું કહે છે કે ભાઈ કપટ હોવા છતાં ગોપીઓ કૃષ્ણ વગર રહી શકતી નથી. અને કૃષ્ણ પ્રત્યે જે કૃત્રિમ રોષ, આર્ટિફિશિયલ ગુસ્સો પ્રસ્તુત થયેલો છે એ લાંબો સમય સુધી ટકતો નથી. અને ગોપીને લાગે છે કે ભાઈ શ્યામ રંગની સમીપે નહીં જવાનો નિયમ એ પોતે પાળી શકશે નહીં. એના પછીનો ક્વેશ્ચન છે, ભવના અબોલા લોકગીતની અંદર નાયિકા કયો સંદેશો મોકલાવે છે? જવાબ જોઈએ. ભવના અબોલા લોકગીતમાં નાયિકા ચમડી સાથે એક સંદેશો મોકલાવે છે કે દાદા ખેતર હોય તો ખેડાય. અને બીજું એક્ઝામ્પલ આપે છે ડુંગર કેવી રીતે ખેડવા. સંદેશો મોકલાવે છે કે ખેતર હોય તો ખેતરને ખેડાય, પણ ડુંગર હોય તો ડુંગરને ખેડીને એના ઉપર ખેતી કરી શકાય નહીં. બીજી એક વસ્તુ કહે છે કે કૂવા હોય તો તાગ કટાય. તાગનો મતલબ થાય માપી શકાય, માપ કાઢી શકાય. પણ સમુદ્રનો તાગ કેવી રીતે કાઢવો? દરિયાને માપવું હોય, દરિયાનું પાણી માપવું હોય તો કેવી રીતે માપી શકાય? બીજી વસ્તુ કહે છે કે સાહેબ બળદ હોય તો એને વેચી શકાય, પણ પતિને કેવી રીતે વેચાય? આ રીતે કાગળ હોય તો વાંચીએ, પણ નસીબ કેવી રીતે વંચાય? આ પ્રકારનો સંદેશો છે એ નાયિકા મોકલાવે છે. પછીનો ક્વેશ્ચન છે, કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની કઈ વેદના પ્રગટી છે? તો કાચના કમાડની અંદર નાયિકા છે પોતાની વેદના જણાવે છે કે ઘરની મર્યાદા જાળવી અને પતિને સાચવવાની ખૂબ કોશિશ કરી, પણ હવે એને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે અને પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. કાચ હોય તો આમ ઝડપથી તૂટી જાય, તો કાચના કમાડ કર્યા આમ જરાક જોરથી દેવાઈ ગયું હોય તો તૂટી જાય. એવી રીતે કહે છે કે ભાઈ આખી જિંદગી મર્યાદા પોતાના પતિની સાચવવાની બહુ કોશિશ કરી, પણ હવે આખી જિંદગી પતિ સાથેના અબોલા સહન થશે નહીં. જેવી રીતે કાચના નાજુક કમાડ હોય એવા સંબંધો હવે થઈ ગયા છે. એના પછી પતિની વાતનો ઉર્મિલાએ કેવી રીતે જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? જવાબ જોઈએ તો કે ભાઈ પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું કે વાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતાં એમને મારાથી રોકી શકાય નહીં. જો અહીંયા કહે છે કે અનુજનો વિચાર કરીને, અનુજનો મતલબ કે રામનો વિચાર કરીને. જો તમે રામનો વિચાર કરીને વનમાં જતા હો તો તમે રામની સેવા કરવા માટે જાઓ છો, તો આવું સત્કાર્ય કરતાં મારાથી કેમ તમને રોકાય? જવાબ આપે છે કે ભાઈ જ્યારે લક્ષ્મણ ઉર્મિલા પાસે વનમાં જવા માટે સંમતિ માગે છે ત્યારે લક્ષ્મણને એવું લાગે છે કે કદાચ ઉર્મિલા પણ એવું કહેશે કે ભાઈ વનવાસ તો રામને એકને છે, તો એમની સાથે સાથે સીતા આવે છે, તો તમે પણ રામની સેવા કરવા માટે જાઓ છો, તો તમારી સેવા કરવી એ મારો ધર્મ છે, તો હું પણ તમારી સાથે આવીશ. આવી બીક હતી લક્ષ્મણને. પણ ઉર્મિલા આવી કોઈ પણ પ્રકારની જીદ નથી કરતી. સામુની કહે છે કે જો તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જતા હોય તો આવું સત્કાર્ય તમારા હાથે થતું હોય તો આ કાર્ય કરતાં મારે તમને રોકાય નહીં. બીજી એક વાક્ય કહે છે કે તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કાંઈ કહીશ નહીં. તમારી સાથે આવવાની હઠ પણ કરી અને તમને કષ્ટ પણ નહીં આપું, અને હું વિયોગનું કષ્ટ સહન કરી લઈશ, પણ તમારા શિરે ચિંતાનો ભાર વધારવું એ મને યોગ્ય લાગતું નથી. પાછું એક્ઝામ્પલ સાથે કહે છે કે તમને કહેવાનું ઘણું છે પણ અત્યારે કંઈક કેવું એમ નથી થતું. અને બીજું એક વસ્તુ કહે છે કે ભાઈ તમારે તમારી સાથે આવવાની હઠ મતલબ કે જીદ કરી અને તમને વધારે ચિંતા આપી એ પણ મને યોગ્ય લાગતી નથી. એના કરતાં તો બેટર છે કે ભાઈ તમને કષ્ટ આપવું એના કરતાં વિયોગનું કષ્ટ હું પોતે સહન કરી લઈશ. આ રીતે છે એ પતિના વાતનો જવાબ છે એ ઉર્મિલા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા ઉપર શી અસર થાય છે? જવાબ જોઈએ. વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને શાપ દંશ દીધો હોય એવી લાગે છે. જો કહે છે કે રામ વનમાં જવાના છે, એમની સાથે સાથે સીતા વનમાં જવાના છે, અને એમની સાથે સાથે પતિ મતલબ કે અહીંયા કોની વાત થાય છે? ઉર્મિલાના પતિ. કોણ? તો કે સાહેબ લક્ષ્મણ. હવે લક્ષ્મણ વનમાં જવાના છે, આ વાતની અસર ઉર્મિલા ઉપર કેવી થાય છે? તો સૌથી પહેલી વસ્તુ કહે છે કે ભાઈ જેવી રીતે સાપ કરડ્યો હોય, સાપે દંશ દીધો હોય આવી લાગે છે. બીજી એક વિશેષતા આપી છે કે લોહી ફીકું પડી જાય છે અને હૈયું ચીરાઈ જાય છે. હૈયું ચીરાઈ જાય છે ને આંખો પોળી થઈ જાય છે. હૈયું ચીરાઈ જવું મતલબ કે ખૂબ દુઃખ લાગવું. એ વસ્તુ સાંભળીને એના પગ નીચેથી ધરતી જાણે કેમ હલી ગઈ હોય, ધરતી કેમ જતી રહી હોય, આ પ્રકારની લાગણી અનુભવે છે.
વનમાં પતી જવાના છે આ વિચારથી ઉર્મિલાને પહેલી વસ્તુ થાય છે કે જે બે ત્યાં સાપ કરડ્યો હોય, સાપે ડંખ દીધો હોય, લોહી ફીકું પડી જાય છે, હૈયું હાવ ચીરાઈ જતું હોય, હૈયું મતલબ કે આમ હાવ ભાંગી પડે છે અને આંખો પોળી થઈ જાય છે. બીજી વિશેષતા કહે છે કે સાહેબ એને દેહનું પણ ભાન રહેતું નથી. દેહનું મતલબ કે પોતાના શરીરનું પણ એને ભાન રહેતું નથી, પોતાના શરીર ઉપર પણ પોતાનો કંટ્રોલ રહેતો નથી અને જાણે કાચની પૂતળી ઊભી હોય, જાણે કાચની પૂતળી મતલબ કે લાકડાની પૂતળી જેવી રીતે આમ ઊભું હોય, જાણે આમ કેમ પૂતળું ઊભું હોય આવી રીતે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી છે. સ્તબ્ધ બનીને મતલબ કે હલતી નથી, ચલતી નથી, જાણે કેમ આમ શરીરમાંથી જીવ નીકળી ગયો હોય આ પ્રકારે પોતાના પતિ સામે ઊભી છે. આવી અસર રામની સાથે લક્ષ્મણ વનમાં જવાના છે તો આ વાતની અસર ઉર્મિલા ઉપર થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? ધીરજવાન જણાયેલી ઉર્મિલા મતલબ કે જ્યારે સંમતિ આપે છે લક્ષ્મણને વનમાં જવાની ત્યાં સુધી તો એ કઠણ હૈયે બધું સહન કરે છે, પણ જેવો લક્ષ્મણ આમ પાછળ વળી અને પીઠ ફરે છે ત્યાં મૂર્છિત થઈને પડી જાય છે. તો એ ઘટનાક્રમ અહીંયા આલેખેલો છે, જોઈએ આપણે. ઉર્મિલાને વિદાય લેતા પહેલા લક્ષ્મણે તેની આલિંગન આપ્યું, મતલબ કે ઉર્મિલાની વિદાય લેતા પહેલા લક્ષ્મણ છે ને ભેટી પડે છે. આ ઉપરાંત તો કે સાહેબ એમની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવે છે, આંખોથી આંખો મેળવે છે. એના પછી તો કે ભાઈ દીર્ઘ નિશ્વાસ નાખી અને લક્ષ્મણ ત્યાંથી ચાલ્યો જાય છે, મતલબ કે પોતાની પત્નીને ભેટે છે, આંખોથી આંખો મળાવે છે અને એના પછી તો કે લાંબુ નિશ્વાસો નાખી અને ઉર્મિલા પાસેથી વિદાય લે અને ત્યાંથી જતો રહે છે. હવે ઘટનાક્રમ ચાલુ થાય છે કે જેવો લક્ષ્મણ ત્યાંથી જાય છે અને પીઠ જોવે છે ત્યાં જ ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહી અને મૂર્છા ખાઈ અને જમીન ઉપર ઢળી પડે છે, મતલબ કે ચક્કર આવીને બેભાન થઈને ત્યાં ને ત્યાં પડી જાય છે. તો આ આખી ઘટનાક્રમ અહીંયા આ લખેલો છે. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 15, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા કે શી રીતે આલેખાય છે? છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાય છે? જવાબ જોઈએ. છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા આઈનાના દ્રષ્ટાંત દ્વારા આલેખાય છે. જો શેના દ્વારા? તો કે ભાઈ આઈનો મતલબ કે અરીસો. અરીસાના ઉદાહરણથી ટૂંકમાં આલેખન કરેલું છે. કેવી રીતે? તો કે સાહેબ આઈનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે. પ્રતિબિંબ મતલબ કે તમે અરીસામાં જોવો તો જેવા તમે હો એવા ને એવા તમે અરીસામાં દેખાવ. એટલે કે છે કે ભાઈ આઈનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે પણ એ સજીવ વ્યક્તિ નથી, મતલબ કે તમે અરીસાની સામે ઊભા હો અને અરીસામાં હોય એવા ને એવા રૂપાળા દેખાવ, પણ કે છે કે ભાઈ પ્રતિબિંબ ઝીલાય પણ એ જીવિત વ્યક્તિ નથી. એવી જ રીતે આ સંસાર છે એમાં જળ યંત્રવત સંબંધો આઈનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે, ક્ષણમાં તૂટી જાય એવા છે. અરીસાની જેમ સંબંધો ટકતા નથી અને કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું એ દુષ્કર મુશ્કેલ છે. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16, પ્રશ્ન નંબર 16, ઓલિયાની માનવતા ઇન્સાનિયત દર્શાવો. જવાબ જોઈએ. અથવા તો પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે? તો કે ભાઈ પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે? આ બે રીતે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. જવાબ જોઈએ. તો કે ભાઈ દુનિયાના કહેવાતા ડાયા માણસો. દુનિયાના કહેવાતા ડાયા માણસો મતલબ કે જ્યારે ફકીર એક પ્રશ્ન પૂછે છે કે જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારો. અને દુનિયા ઉપર આવનાર દરેક વ્યક્તિએ જાણતા કે અજાણતા કોઈક ને કોઈક નાનું મોટું પાપ કર્યું જ હોય. એટલે કહે છે કે ભાઈ કહેવાતા ડાયા માણસો એક પાપી સ્ત્રીને મારી નાખવા માટે પથ્થર ઊંચકીને ઊભા છે. જ્યારે એનાથી આમ ફકીર પસાર થાય છે ત્યારે બધા વ્યક્તિના હાથની અંદર પથ્થર જોવે છે અને ત્યાંથી એક ઓલિયા સંત સાધુ માનવતાવાદી અભિગમી આખી ઘટનાને છે એક નવો જ વળાંક આપી દે છે અને એવું કહે છે કે જેણે એકેય પાપ ન કર્યું હોય એ આ બળા સ્ત્રી ઉપર પહેલો પથ્થર ફેંકે. અને આ વાત સાંભળે અને પથ્થર લઈને ઊભેલા દરેકના હૃદયમાંથી માનવતા પ્રગટે છે કે આ સાધુની વાત તો સાચી છે કે ભાઈ આપણે ડાયા છીએ આવું આપણે માનીએ છીએ, પણ હકીકતની અંદર આ સ્ત્રીએ પાપ કર્યું છે. એવી જ રીતે આપણે આપણા જીવનની અંદર કોઈક ને કોઈક પાપ કરેલું છે, જાણતા કે અજાણતા આપણાથી પણ કંઈક ભૂલ તો થયેલી છે. તો આપણે કેવી રીતે પાપ વગરના ડાયા કહી શકીએ? એટલે કે છે કે ભાઈ જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પથ્થર પેલો ફેંકે આવું એક કહે છે અને કહે છે કે ભાઈ ત્યાં જેટલા પણ લોકો ઊભા હતા એ દરેકના હૃદયની અંદર માનવતા પ્રગટે છે અને સૌ ભોંઠા પડે છે. ભોંઠા પડવું મતલબ કે બધાને શરમ આવે છે. અને ઓલિયાની માનવતાને દરેકના હૃદય ખોલી નાખ્યા અને આમ કહેવાય છે કે ભાઈ પ્રસ્તુત કાવ્યમાં માનવતાનો સંદેશો રજૂ થયો છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને એનું શું પરિણામ આવ્યું? ઓલિયાનો મતલબ થાય સાધુ, ફકીર, સંત. ઓલિયાએ ગ્રામજનોને એવું કીધું કે ભાઈ જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. અને ગ્રામજનોએ ઓલિયાની આ વાત સાંભળી અને એમાંનો એકેય જણ એવો નહોતો કે જેણે પાપ ન કર્યું હોય. સૌ મનની અંદર ભોંઠા પડે છે, શરમ અનુભવે છે અને આ ભોંઠપનો ભાર સહન ન થતાં સૌ ત્યાંથી પલાયન થાય છે. મતલબ કે પથ્થર ફેંકી ત્યાંથી જતા રહે છે, ચાલ્યા જાય છે. આ પરિણામ આવ્યું. મતલબ કે ઓલી અબળા સ્ત્રી ઉપર જે પથ્થર ફેંકતા, પથ્થર મારતા એ બંધ થઈ જાય છે. એના પછી ઓલિયાનો ન્યાય છે એને સાચો ન્યાય શા માટે ગણી શકાય? કે ભાઈ પહેલાં ફકીરે, પહેલાં સંતે જે ન્યાય આપ્યો તો એ સાચો કેવી રીતે ગણી શકાય? તો ઉપર જે ઘટનાક્રમ આલેખેલો છે એની એ જ વસ્તુ અહીંયા કહે છે કે ભાઈ ભેગા થયેલા બધા કમનસીબ અબળા ઉપર પથ્થર ફેંકી અને એના પાપનો ન્યાય તોડતા. કોના પાપનો? તો કે ભાઈ અબળા સ્ત્રીના પાપનો. ઓલિયાએ ઈસુ ખ્રિસ્તનું એક ઉદાહરણ આપ્યું, એક વચન ટાંક્યું. કહ્યું તો કે ભાઈ જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળી અને જે સજ્જનો પથ્થરો લઈ લઈને ઊભા હતા આ તમામે તમામ અટકી જાય છે. સૌના હૈયાના દ્વાર ખુલી જાય છે અને ઓલિયાએ કમનસીબ અબળાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી. આના કારણે કહી શકાય કે ભાઈ ઓલિયો, સાધુ સંત ફકીર જે હતો એમનો ન્યાય સાચો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કવિ શબરીને કેમ સંભાળે છે? કવિ શબરીને કેમ સંભાળે છે? તો કવિ શબરીને એટલા માટે સંભાળે છે કેમ કે વર્ષોથી રામના દર્શન માટે ઝૂરતી શબરી રોજ બોર વીણી લાવતી, એને ચાખતી અને રામને ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે. અને શબરીની વર્ષોની તપશ્ચર્યા ફળે છે અને રામ એમની ઝૂંપડીએ પધારે છે અને એના એઠા બોર આરોગ્ય છે. આરોગ્ય મતલબ કે ખાય છે અને શબરી રામના દર્શનથી ધન્ય થઈ ગઈ. શબરીને શું કામ સંભાળે છે? તો કે સાહેબ એમને એક આતુરતા હતી કે મારી ઝૂંપડીએ ક્યારેક રામ આવશે, મારી ઝૂંપડીએ ક્યારેક ઈશ્વર પ્રભુ ભગવાન રામ આવશે. અને એના કારણે દરરોજ શબરી બોર વીણીને લાવતી, દરરોજ ચાખે, ભેગા કરે. ચાખતી શું કામ? તો કે સાહેબ એક પણ બોર કદાચ જો ખાટું નીકળે ને મારા રામને ન ભાવે તો, એટલે ચાખીને એ બોર ભેગા કરે છે, એકે બોર ખાટું ના નીકળે એની ધ્યાન રાખે છે. અને આ વર્ષોથી જે તપશ્ચર્યા થાય છે એ 14 વર્ષના વનવાસ દરમિયાન રામ છે એ શબરીની ઝૂંપડીએ જાય છે. રામના દર્શનથી શબરી છે ધન્ય થઈ જાય છે. અને જ્યારે વર્ષોથી એકલતામાં સંતાનો માટે ઝૂરતી બાના જીવનમાં સુખદ ક્ષણો ક્યારેય આવી નથી અને શબરીની વેદના કરતાં બાની વેદના વધારે છે, આવું કહી શકાય છે. હવે અહીંયા કવિ ઉદાહરણ આપે છે કે જેવી રીતે શબરી વનમાં રહેતી હતી તો એના ઘરે રામ પધાર્યા, રામ આવ્યા અને એ એકલતાના જીવનથી કંટાળેલી શબરી પણ ધન્ય થઈ ગઈ. એવી જ રીતે શબરી જેવી રીતે જીવન વિતાવતી એવી રીતે બા પણ જીવન વિતાવતા. બા એકલા જીવે જે આપેલું છે એ. અને એના આધારે કહી શકાય કે ભાઈ શબરીની વેદના કરતાં પણ અહીંયા બાની વેદના થોડીક વધારે છે, આવું કવિ કહેવા માંગે છે. એના પછી છે, કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? તો કાળરૂપી કુહાડી છે એમણે વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું છે. કાળરૂપી કુહાડી મતલબ કે સમય, અને સમય જે છે એ વેકેશનની અંદર અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડવાને કાપી નાખ્યું, ઉપમા આપેલી છે. અને વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાને શહેર રવાના થતા આથી ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો. હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પેરો ભરે છે. એક માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે કે ઘરમાં કોણ પેરો ભરે છે? તો સુનકાર અને સન્નાટો. જેથી ફરીથી કોઈ પણ બાળકરૂપી પંખી બાના લાડ પામવા માટે આવી ન શકે. એના પછીનો ક્વેશ્ચન નંબર 21, બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? જવાબ જોઈએ તો કે ભાઈ આખા કુટુંબના તમામ સભ્યને ખૂબ વાલ કરતા, સુખડીમાં ઘી રેડીને ખવડાવતા અને પોતાના સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા. કોણ? તો કે બા. જીવનમાં પગભર ઊભા કેવી રીતે રહેવાય, સ્વાવલંબી કેવી રીતે બનાય, આ બધું બા શીખવાડતા. એટલે કહી શકાય કે ભાઈ બા છે એ બાળકોનું, સંતાનોનું ધ્યાન રાખતા. એના પછીનો ક્વેશ્ચન નંબર 22, ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી ચારે દિશામાં શા માટે જોવે છે? તો લાંબા પ્રશ્નમાં આનો જવાબ જોયો તો કે સાહેબ કપડાં ધોતી વખતે રાતના અંધકારનો આશરો રહે છે અને જીર્ણ થઈ ગયેલી સાડી, મેલો ચણિયો અને કસવાળી ચોળી, આ 3 જ વસ્ત્રો એમની પાસે છે. અને એક વસ્ત્ર ધોવે ત્યારે બીજું વસ્ત્ર પહેરે છે, બીજું વસ્ત્ર ધોવે ત્યારે પેલું વસ્ત્ર પહેરે છે. તો આવી રીતે આ પોતાની કરુણ પરિસ્થિતિ છે, આ કરુણ દારૂણી પરિસ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા માટે પોતાને કોઈ જોતું તો નથી ને આ ડરના કારણે
પાણી જે છે એ બીતી બીતી ચારે દિશાઓની અંદર જુએ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વસ્ત્ર વિનાની કેમ મો લાતું, આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. આ પંક્તિમાં કવિ કહેવા શું માંગે છે? તો કહેવા એવું માંગે છે કે આ પંક્તિમાં ગરીબાઈની લાચારી છે એ સમાજનું ધ્યાન દોરે છે. ગરીબીની લાચારી તરફ છે એ સમાજનું ધ્યાન દોરે છે કે ભાઈ વ્યક્તિના જીવનમાં જ્યારે ગરીબી હોય અને ઉપરથી લાચારી હોય ત્યારે પરિસ્થિતિ કેવી હોય એ વસ્ત્ર વિનાની કેમ મો લાતું આ પંક્તિમાં કીધેલું છે. એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રી પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણમાં છે, તો બીજી બાજુ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. અને સુખી માણસ જો સંવેદનશીલ ન હોય અને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો આવા સુખી માણસો મેલમાં રહે છે, તો એ સુખી માણસોના મેલ શું કામના? આ પંક્તિ છે એ પંક્તિમાં આ ભાવ આ કટાક્ષ રહેલો છે. કવિ છે એ પાણીને રાંકની રાણી શા માટે કહે છે? તો જવાબ જોઈએ તો કે ભાઈ કવિ કંગાળ દરિદ્ર પાણીને રાંકની રાણી કહે છે કેમ તો એને ઠંડીની અંદર ધ્રુજતી પોતાના નિર્વસ્ત્ર શરીરને ઢાંકતી ઠેસ ઠેબા અને ગોથા ખાતી કૂબામાં પહોંચતા જ પટકાઈ પડે છે. અને આ સ્થિતિ છે એ પાણીની ગરીબાઈની પરાકાષ્ઠા સૂચવે છે. પરાકાષ્ઠા મતલબ કે અત્યંત દારૂણ પરિસ્થિતિ સૂચવે છે. એટલા માટે કવિ છે એ રાંકની રાણી તરીકે પાણીને ઓળખાવે છે. તો આટલા ક્વેશ્ચન છે, 24-25 જેટલા ક્વેશ્ચન. આટલા પ્રશ્નો તમારે વિભાગ એની અંદર 2 માર્કની અંદર જે કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય છે 4માંથી કોઈ પણ 3, તો આટલા પ્રશ્ન તમે તૈયાર કરી લો એટલે આમાં મોટાભાગના દરેક ક્વેશ્ચન તમારા કવર થઈ જાય. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર જોતા હોય તો, અને જો ક્લાસ પર જોતા હોય એપ્લિકેશન ઉપર, તો તમારે મેક્સિમમ રિવિઝન કર્યા રાખવાનું છે અને પીડીએફ પણ તમને ક્વેશ્ચનની મળી જશે. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.